સ્વાસ્થ્ય એ સંપત્તિ છે, હેલ્થ ઇઝ વેલ્થ. આ કહેવતમાં જોર છે અને આજે દુનિયામાં આ સત્યનો પ્રભાવ બધી જગ્યાએ પડેલો છે, ખાસ કરીને આપણા રસોડામાં. આજે આપણે લીલોતરી, ફળ અને સેલેડને આપણા રસોડામાં ઉત્તમ સ્થાન આપીએ છીએ. તો આજે તમારી માટે હું બનાવું છું વોટરમેલન એન્ડ ફેટા ચીઝ સેલેડ. તમને યાદ હશે કે આની પહેલાં જે આપણે વિડીયો બનાવેલો હતો એમાં આપણે એક ફ્રૂટ બાસ્કેટ બનાવી હતી અને ફ્રૂટ બાસ્કેટ જે છે એ આપણે તરબૂચનો બનાવ્યો હતો. એના જે પીસીસ વધેલા છે એમાંથી જ આપણે આ સેલેડ બનાવીએ છીએ, કારણ કે મેં કીધું હતું કે આમાં કોઈ વેડફાર નહીં થાય. આપ સૌને દીપા કપૂર તરફથી હાર્દિક સ્વાગત છે સંજીવ કપૂર ખજાના દ્વારા પ્રસ્તુત આ રસોઈ શોમાં, જ્યાં આપણે વાર્તા કરતાં કરતાં રસોઈ કરશું. આપ સૌને જય શ્રી કૃષ્ણ. આમાં રસોઈ કાંઈ નથી, આમાં ખાલી આપણે મિક્સિંગ કરવાનું છે, એક ડ્રેસિંગ બનાવવાનું છે અને એની પ્રસ્તુતિ કરવાની છે. તમને યાદ હશે જ્યારે આપણે વોટરમેલનની બાસ્કેટ બનાવતા હતા અને હેન્ડલ બનાવતા હતા તો એના 2 ભાગ આપણી પાસે બચી ગયા હતા. એનો વેડફાર નહીં થાય, વેસ્ટેજ નહીં થાય. આ જે છે આ પીસીસ, એમાંથી આપણે સજાવટ માટે પણ અમુક સ્લાઇસ કાપશું અને આપણે નાના નાના ચોરસ ટુકડા કાપી સ્કૂપ કરી એના બોલ્સ અને એનું આપણે સેલેડ બનાવવાના છે. તો ચાલો, આ મિક્સિંગ બોલ છે, એમાં આપણે બધું મિક્સ કરશું. પણ પહેલાં આપણે ફેટા ચીઝના ક્યુબ્સ બનાવશું, ચોરસ ક્યુબ્સ. અમને તો ફરવાનો બહુ શોખ છે, જે મેં તમને બતાવ્યું હતું. 1 વર્ષ પહેલાં અમે મેડિટેરેનિયન ક્રૂઝ ઉપર ગયા હતા અને મેડિટેરેનિયન ક્રૂઝ ઉપર અમે ગ્રીસ ઉતર્યા અને ત્યાં અમે એટલા ખુશ થઈ ગયા કે જ્યારે અમને ફેટા ચીઝનું સેલેડ મળી ગયું. એમાં સ્વાસ્થ્ય અને આપણે પેટ ભરાય એટલું સેલેડ અમને ખાવામાં મળી ગયું. એટલે આ ફેટા ચીઝ જે છે એની ઉત્પત્તિ ગ્રીસમાં છે અને આ ફેટા ચીઝને આપણે બ્રાઇન્ડ ચીઝ કહીએ છીએ. બ્રાઇન્ડ એટલે શું? એટલે સોલ્ટ વોટર. હવે તમે જો આ ફેટા ચીઝ ચાખશો ને તો તમને એમ લાગશે આમાં નમકીન એટલે નિમકવાળું ઘણું છે, એટલે આ એની ખાસિયત છે. પણ આ જે ચીઝ છે આપણે એને વોટરમેલનના ફ્રૂટ, બીજા કોઈ ફ્રૂટ સાથે જોડીને મિક્સ કરીને જ્યારે ખાઈએ છીએ ત્યારે આપણને સ્વીટ ને સોલ્ટી ટેસ્ટ. એટલે તો ચાલો આપણે આના નાના નાના ટુકડા કાપી રેડી. આ હું બોલમાં નાખી દઉં છું. થોડાક ફેટા ચીઝ હું જરાક જુદા રાખું છું, બિકોઝ મારે એક સેલેડ જુદી રીતે પણ બનાવી છે, એટલે એમાં હું ક્રમ્બલ કરીને રાખીશ. હવે આપણને જો ફેટા ચીઝ બહુ જ સ્ટ્રોંગ લાગે ને તો આમાં પનીર પણ નખાય છે. મારી પાસે પનીર છે અને જે લોકો ફેટા ચીઝ ના ખાતા હોય અને એમ થાય કે મારે નથી ખાવું, કાંઈ વાંધો નહીં, અને પનીર સાથે આપણે આ સેલેડ પણ બનાવી શકીએ છીએ. અહીંયા હું બંને મિક્સ કરું છું. પનીર અને ફેટા ચીઝ આપણે આ મિક્સિંગ બોલમાં રાખી દીધા. હવે હું જોઈશ મારી પાસે શું ફ્રૂટ છે અને આમાં શું ફ્રૂટ નાખી શકું. મારી પાસે ગ્રેપ્સ છે. હવે આ ગ્રેપ્સને તમને ડીસીડ કરવા હોય તો ડીસીડ કરો. ડીસીડ એટલે એમાં જે બીજ છે એ બીજ પણ તમે કાઢીને આમાં ઉમેરી શકો છો. આ આપણે ગ્રેપ્સ નાખ્યા અંદર. આ જે વોટરમેલન આપણે જે સ્કૂપ કરેલા છે, તમને યાદ છે આપણે વોટરમેલન બોલ્સ કાઢ્યા હતા, હું એ વોટરમેલન નાખી દઉં છું અંદર. આ વ્હાઈટ ને રેડ શું કોમ્બિનેશન છે. મારા પ્રમાણે તમને યાદ છે મેં તમને કીવી બતાવ્યું હતું, કીવી ફ્રૂટ યાદ છે? લવલી કીવી ફ્રૂટ. તો આ જે છે હું કીવી ફ્રૂટ આને સુધારીને આના પણ ટુકડા નાખીશ, એટલે આપણે લાલ, સફેદ, લીલો રંગ બધો જ આમના આ સેલેડમાં આવશે. આ જે છે એના તમે ટુકડા કરો, આના પણ સ્ક્વેર પીસીસ એટલે ચોરસ પીસીસ કરી દો. એટલે આ તમે જુઓ છો કે આમાં આપણી જે સામગ્રી છે લગભગ આવી ગઈ છે. હવે આપણે ડ્રેસિંગ બનાવીએ. એટલે આ બોલ લીધો છે, આપણી પાસે હની છે, હની પ્યોર હની. હનીને આપણે માપ પ્રમાણે, બહુ વધારે પણ નહીં, બહુ ઓછું પણ નહીં. મને લાગે છે આ વાટકો અહીંયા સુધી ભરાઈ જાય ત્યાં સુધી આપણે આ હનીનો ઉપયોગ કરીએ. હવે આમાં આપણે બીજું શું ઉમેરશું? આમાં મીઠું એટલે નિમક, બ્લેક પેપર, કાલી મિર્ચ આપણે જે કહીએ છીએ એ આપણે ઉમેર્યું. પછી આમાં
આપણે લીંબુ નાખીએ છીએ. આ તમે જો છો ક્વોન્ટિટી લીંબુ, મને લાગે છે આ 1.5 થી 2 લીંબુ. હા, આમાં ખટાશ મીઠાશ બંને છે. અને આને આપણે વોલ્યુમ દેવા માટે અને એના ટેસ્ટ માટે ઓલિવ ઓઇલ આમાં ઉમેરીએ છીએ. આપણે હવે એક ચમચો લઈ, આ મોટો લેડલ લઈ અને આને ફેંટી દે. બહુ સરસ. જો કેટલું ફાઇન રીતના આ મિક્સ થાય છે. આ તમારું સિમ્પલ ડ્રેસિંગ અને સ્વાદિષ્ટ ડ્રેસિંગ તૈયાર છે. શું બાકી છે હવે? આ આપણે જે ફેટા ચીઝ, પનીર, ફ્રૂટ્સ બધા આપણે ભેગા અહીંયા રાખ્યા છે, એના ઉપર આ રેડી દઈ. પણ હું બધું નથી રેડવાની, થોડું રાખવાની છું. વાવ, સરસ. હવે આને મિક્સ કરવા માટે સ્ટાઇલથી કરીએ. આ 2 મોટા ચમચા છે કે કરચા છે, લિટલ સ્પૂન્સ છે, એની સાથે આપણે આ મિક્સ કરીએ એટલે આ ડ્રેસિંગ આખા સેલેડમાં કોટ થઈ જાય. એટલે આ આપણે મિક્સ કરી લઈએ. આ મિક્સ થઈ ગયું છે. આનું આપણે પ્લેટિંગ કરીએ. આ આપણા શોમાં તમને પ્લેટિંગ અને સજાવટ ઘણી મળશે. ઘણી ફેરે તમને 2 પ્લેટિંગનું હું સ્ટાઇલ દેખાડી દઈશ અને બીજી ફેરે આખા એક પ્લેટિંગનું. અહીંયા હું તમને 2 પ્લેટિંગ સ્ટાઇલ દેખાડું છું. આ આપણું સેલેડ થઈ ગયું. જે વસ્તુ બાકી છે નાખવા માટે એ છે તુલસીના પાંદડા. આનો પણ ઓહો સ્વાદ આવે છે, મજા આવી જાય એવો સ્વાદ આવે છે એનો. તુલસીના પાંદા તમને ચીરીને નાખવા હોય, કાપીને નાખવા હોય, આખા નાખવા હોય, તમારા ઉપર છે. આ રહ્યા. આપણે હવે પ્લેટિંગ કરવાનું છે, પણ પ્લેટિંગ કરતાં પહેલાં આપણે આ જે તરબૂચ છે વોટરમેલન, એના સ્લાઇસીસ બનાવીને સુંદર રીતે અહીંયા એની પથારી કરી લે. ચાલો એની સ્લાઇસીસ બનાવીએ. અમારી પાસે આ નાઈફ છે. આપણી પાસે વોટરમેલનના સ્લાઇસીસ થઈ ગયા. હવે આપણે આની સજાવટ કરી અને આપણું સેલેડ આ પ્લેટ ઉપર મૂકી દે. તો ટ્રે લીધી છે આપણે, આવી રીતના રાખવાનું છે. આમાં સાઈડમાં એક બોર્ડર બનાવવાની છે આની. આપણી આ બોર્ડર થઈ ગઈ. આના વચમાં આપણે સેલેડ મૂકી દઈશું તો બરાબર ભરીને આવશે. આ રહ્યો. આ મને લાગે છે હવે હું આમાં બીજું બહુ વધારે ના કરું. આ આપણે આ જે છે એના પાંદડા અહીંયા વચમાં મૂકી, આ છે પાંદડા વચમાં મૂકી દઉં. મારી પાસે આ ગ્રેપ્સ છે જે ડીસીડ કેરા છે, એક ઉપર મૂકું છું, બીજા અહીંયા સાઈડમાં મૂકી દઉં. આ બની ગયું તમારું ફેટા ચીઝ વોટરમેલન સેલેડ. સુંદર છે ને? હવે આની બીજી એક પ્રસ્તુતિ, આ જ સેલેડ છે, બીજી પ્રસ્તુતિ તમારી માટે બનાવું છું, બીજી સજાવટ. હવે જે બીજી પ્લેટિંગ છે એનો સેજ જુદો આકાર છે. મેં આ ફેટા ચીઝ ને પનીર થોડું બાકી રાખ્યું હતું, એને આપણે હવે ક્રમ્બલ કરશું. આને મેં ક્રમ્બલ કરી લીધું છે. એટલે ફેટા ચીઝ, પનીર અને આપણું જે ડ્રેસિંગ છે એનું એક મિશ્રણ બનાવી લીધું છે. અને આપણે જે આ વોટરમેલન છે, તરબૂચ છે, આને ઉપર આપણે સજાવટની રીતે આપણે મૂકી દઈશું. આની પ્લેટિંગ બહુ સિમ્પલ છે, તમને દેખાડી દઉં. આ છે નાના આપણે કે કેનપીઝ. આ કેનપીઝ બેક્ડ છે. તમે ઘરમાં જે પણ હોય વસ્તુ, ઘરની જે શાક હોય કે કંઈક બીજી વસ્તુ હોય, કોઈ સોસમાં નાખીને આમાં તમે સર્વ કરો તો એક જાતની વાનગી બની જાય છે. એટલે આ પહેલાં હું અહીંયા મૂકી અને આપણા જે આ ક્રમ્બલ્ડ ચીઝ છે આપણે જે કહે છે એમાં મૂકી દઉં છું. આપણે એની પ્લેટિંગની શરૂઆત કરીએ. આ કેનેપીઝ બનાવી છે એટલે હું અહીંયા કેનેપીઝ મૂકી દઉં છું. હજી સજાવટ બાકી છે. આ 6 કેનેપીઝ તૈયાર થઈ ગયા છે. હું અહીંયા સાઈડમાં શું રાખવાની છું? ચાલો, આ વોટરમેલન યાદ છે તમને? આપણે જે બાકી રહ્યું હતું હેન્ડલ, આપણે જ્યારે કાપતા હતા ત્યારે એના હું સ્લાઇસ બનાવું છું. અને આ સ્લાઇસના હું પછી ત્રિકોણ બનાવીશ. આ હવે તમે જોઈ લો, આનો આકાર આમાંથી આપણે ત્રિકોણ બનાવશું. બરાબર? આપણે આમ કર્યું, પછી આમ બનાવી લીધા. એટલે અહીંયા કોર્નરમાં એક આવી રીતના મૂકી દો, બીજા કોર્નરમાં આવી રીતના મૂકી દો. સુંદર લાગે છે. અને વોટરમેલન સેલેડ બનાવે છે તો વોટરમેલન તો હોવું જ જોઈએ ને. તમે તો વિચાર કરતા હશો કે આ સેલેડમાં વોટરમેલન ક્યાં છે? હજી બાકી છે, કરવાનું છે. આ વોટરમેલનના
નાના ઝીણા ઝીણા આપણે ટુકડા બનાવ્યા છે. એટલે હું આવી રીતના ઉપરથી ડિઝાઇનની તોરે મૂકું છું. જેટલા તમને મૂકવા હોય એટલા મૂકો તમે. આહા, કેટલું સુંદર લાગે છે. તમને યાદ છે આપણે ફેટા અને વોટરમેલનના સેલેડમાં આપણે તુલસીના પાંદડા રાખ્યા હતા. હવે આનો ટેસ્ટ જરાક ટ્વિસ્ટ કરીને ચેન્જ કરીએ. મારી પાસે આ પુદીનો હતો તો પુદીનો રાખીએ છીએ. આ હું આવી રીતના મૂકું છું. એનું ડિઝાઇન એટલું સુંદર છે. સફેદ કલર, લાલ કલર, લીલો કલર. અહીંયા બાજુમાં કાંઈ કરવું હોય તો એક બીજા પાંદડા મૂકી દો. ના કરવું હોય તો આ જે છે ને મૂકી શકાય. ગ્રેપ્સ. આ તમારું થઈ ગયું વોટરમેલન ફેટા ચીઝ સેલેડ, બટ ઇન કેનપી સ્ટાઇલ. એટલે કેનપીસમાં આપણે કહીએ છીએ ને સ્વાસ્થ્ય માટે આપણે સેલેડ ખાવું જોઈએ, પણ એક બીજી પણ એક આપણે કહીએ કે એક સિક્રેટ છે કે સ્વાસ્થ્ય માટે હસવું પણ જોઈએ. આપણે કહીએ છીએ લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. મેં એક કહેવત ક્યાંક વાંચી હતી. જીવને આપણે એટલે જિંદગીએ આપણને એ શીખવાડ્યું છે કે હસવું, હસાવું અને હસી કાઢવું. ચાલો, હસતા હસતા હું તમારી આજ્ઞા લઉં છું, પણ ભૂલતા નહીં આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.